જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું હોળી માટે સ્પેશિયલ માલપુવાની રેસીપી બનાવીશ. હોળી રંગો, આનંદ અને મીઠાઈઓનો તહેવાર છે. તહેવારમાં માલપુવાનું એક ખાસ જ મહત્ત્વ હોય છે. ભારતમાં અનેક રાજ્યો છે, જેમ કે રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાતમાં હોળીના અવસરે માલપુઆ બનાવવાની એક જૂની જ પરંપરા છે. અને આ પ્રથા છે ને પેઢી દર પેઢી ચાલતી હોય છે. હોળી પર લોકો જૂની નારાજગીઓ ભૂલીને એકબીજાને ગળે મળે છે અને માલપુઆ એ સંબંધોમાં મીઠાશ લાવવાનું કામ કરે છે. અમુક અમારી જગ્યાએ છે, જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય ભોગ માલપુઆ માનવામાં આવે છે. તો એ માને પણ, અને શ્રી કૃષ્ણને કેવું છે કે હોળીનો તહેવાર બહુ જ ગમતો હતો. તો એ અવસરે પણ માલપુઆ તો હોળીમાં બને જ. તો માલપુઆ બનાવવાની આપણે શરૂઆત કરીશું. એના માટે એક બાઉલ લઈ લીધું છે, 1 ગ્લાસ પાણી લઈ લીધું છે. મેં થોડું પાણીને ગરમ કરી નાખ્યું છે. 1 વાટકીનું માપ લીધું છે અને એ વાટકી પ્રમાણે મેં ગોળ લઈ લીધો છે. તો ગોળને આપણે થોડું ગરમ કરી અને મેલ્ટ થવા દઈશું. અમારો ગોળ અને પાણી મેલ્ટ થઈ ગયું છે, હનાયો જ છે. અને એ જ ગોળની જે વાટકી લીધી હતી એ જ વાટકીથી અમે ઘઉંનો લોટ લઈશું. 2 વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે. માપ ઇઝી જ છે, એ પ્રમાણે તમે કરજો તો બહુ જ સરસ બનશે. હવે આપણે મેલ્ટ કરી નાખીશું આવી જ રીતે. અને તમે જોજો કન્સિસ્ટન્સી એ પ્રમાણે જ હશે. દેખો, આવી કન્સિસ્ટન્સી આપણે જોઈએ. આપણું બેટર રેડી છે. આ બેટરને આપણે 4-5 કલાક માટે એક જગ્યાએ મૂકી દઈશું. એને આપણે સરસ થોડું આથો આવે ને એ રીતનું કરવાનું છે. એટલા માટે જો આપણું બેટર રેડી થઈ ગયું છે. એમાં કેવા મસ્ત બબલ્સ ને બધું બી આવી ગયું છે. બસ આવું બેટર થવું જોઈએ. આમાં આ એક સરસ અને હેલ્ધી પણ છે, કારણ કે આમાં નથી ખાંડ કે નથી મેંદો. બહુ જ સરસ છે. એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવું છે. બહુ સરસ અને જલ્દી બની જતી સ્વીટ છે. આમાં આપણે 4-5 મેં ઇલાયચીનો પાવડર લઈ લીધો છે. આમાં તમે કેસર બી નાખી શકો છો. મને કેસરનો ફ્લેવર થોડો ઓછો પસંદ છે, તો મેં આમાં આજ નાખ્યું છે. એક પેન લઈ લીધું છે. પેનમાં આપણે તેલ નાખીશું. આ અમારે અહીંયા ગુજરાતીમાં તો કેવું છે કે આ ચાચરમાં બને છે, પણ મારી પાસે તો ચાચર છે નહીં. મારી મમ્મી દર હોળીએ બનાવતી અને મને બહુ જ પસંદ છે. અમારા ફેમિલીમાં બધાને જ માલપુઆ હોળી પર જોઈએ જ એમ. બહુ જ સરસ મજા આવે, ફટફટ બની જતી રેસીપી છે. હોળીમાં કેવું છે કે બધાની પાસે ટાઈમ પણ ના હોય, તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. સ્વીટ બની જશે. અને કેવું છે કે આ ખાવાથી તમારું પેટ બી ભરેલું રહેશે. હોળી પર કેવું બધાની પાસે ટાઈમ ના હોય, તો તમે આ એક સારું રેસીપી છે કે ખાઓ તો તમારું પેટ બી ભરેલું રહે. આપણે હવે 1 ચમચા જેટલું બેટર એમાં નાખી દઈશું અને હવે થવા દઈશું. થોડું તેલ આપણે થોડું વધારે નાખવાનું છે. આમ તો કઢાઈમાં કરાય, પણ કઢાઈમાં કેવું છે કે થોડું વધારે થઈ જાય છે, એટલે આ જ જોઈએ. ચાચર જેવી જે ઓછી કન્સિસ્ટન્સી આવે ને એવી હોય તો ચાલે. બાકી તમે આમાં બી બનાવી જ શકો છો અને બહુ જ સરસ બને છે. એટલે જ મેં આમાં ઢોસાના તવા ઉપર બનાવીને બતાવ્યું છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હેલ્ધી તો છે જ, તો તમે એકવાર બનાવીને મને જરૂર કહેજો કે કેવું બન્યું છે. જો આપણે ઉપરથી થોડું ડ્રાયફ્રૂટ્સ એના ઉપર નાખી દઈશું. માલપુઆ લોટ ગોળમાંથી જ બને છે, એટલે આપણે હોળી રમ્યા પછી શરીરમાં તાત્કાલિક ઉર્જા આપી પણ દે. હોળીના દિવસમાં ઘરમાં કેવું મહેમાનો માલપુઆ ખવડાવવાનો આનંદ અને એ પણ આપણને મળી જાય. અને કેવું જલ્દી બની જાય છે, તો બહુ તામઝામની બી જરૂર નથી પડતી. માલપુઆ એક કંઈક મીઠાઈ નથી, પરંતુ હોળીની ખુશી અને પરંપરા અને પ્રેમનું એક સ્વાદિષ્ટ પ્રતીક છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બનાવવાનો. અને પરફેક્ટ બને છે. એમાં કોઈ જ જો મેં આ રીતે બતાવ્યું છે ને એ પ્રમાણે માપ અને આવી રીતે બનાવશો ને તો તમારું ખરેખર સરસ બનશે. નહીં ચીપકશે કે કશું જ નહીં થાય. અને બનશે બી એકદમ મસ્ત. આમાં જો મેં સોડા બી નથી નાખ્યા, તો હેલ્ધી તો છે જ. તો બચ્ચાઓને તમે આવી રીતે બનાવી શકો. ઇવન તમે આને ટિફિનમાં બી પણ આપી શકો છો, તમારા બચ્ચાઓને સ્વીટ પસંદ હોય. એક જ તવામાં મેં 3 બાર નાખીને બનાવી દીધી. ચોલો, અમારા માલપુઆ રેડી છે. મારાથી રહેવાયું નહીં ને, તો મેં ગરમ જ અત્યારે
ખાઈને તમને બતાવું છું કે કેટલા સરસ બન્યા છે. ખરેખર બહુ જ સરસ બન્યા છે. એકવાર જરૂરથી ટેસ્ટ કરજો, બનાવજો સ્વાદિષ્ટ અને રેસીપી મને જોવા કમેન્ટ માટે કરજો કે રિંકુસ કેવી બની છે. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.